કોઈ દેખાતું નથી. ક્યાં ગયા બધા? અરે રીચાવો છે કોઈ અંદર? કોઈ સાંભળતું કાં નથી? અરે બોલો ને બાપુજી, આ જરા થોડું ઢોરનું કામ હતું ને ઈ કરતી હતી. બોલો બોલો, શું કહો છો? થઈ ગયું વાહિદું પાણી બધું? હા, ઈ અંતુ તો થઈ ગયું. આ ચા બા પીવી છે તો મૂકી દઉં. ના, ચા પાણી નથી પીવા, પણ ઘરમાં કોઈ મહેમાન આવ્યું હતું. કોણ હતું? મહેમાન? અંદર અવાજ સંભળાતો હતો, કોઈક વાતો કરતા હતા એવું બાયું મળા. હા, ઈ આપણા ઘરે તો કોઈ નથી આવ્યું, પણ કદાચ રાધાબેન આવવાના હતા. ઈ આવ્યા હોય તો ખબર નહીં, કારણ કે હું તો હવાની ખેતરે ગઈ હતી. આજે કામે બહુ છે ને, આ પેલા ભાગ્યા આયા છે તો એની હારે થોડું નાસ્તો ને ઈ લઈ જવાનું હતું તો ઈ લઈ ગઈ હતી. અને તમને તો ખબર જ છે ને બાપુજી, અત્યારે દોડા દોડી થોડી ખેતરની વધારે છે, પણ મને કઈ ખબર નથી. રાધાબેન આવવાના હતા એટલી ખબર છે. પણ ખેતરમાં કેટલા દાડિયા રાખ્યા છે તને? આ પેલા આપડા પાદર વાળા ખેતર પર 10 છે, અને આ સીમ છે ને આપડી છેલ્લી, એમાં ખાલી આજે 7 જ દાડિયા આવ્યા છે. પણ કાંઈ નહીં, આ ઘઉંનું કામ પતે ને એટલે આપણે નિરાશ થાય. હા, હવે આમાં દાડિયા છે ને મોંઘા બહુ થઈ ગયા છે, એની ઉપર પાછળ દેખરેખ રાખે ને એવો કોઈ માણસ પાછળ રાખજો. પણ બાપુજી, તમે તો અહીંયા જતા તો ઘરમાં કોણ આવ્યું કોણ ના આવ્યું તમને કઈ ખબર નથી. અને આવ્યા દાદાબેન આવ્યા તો તમને મળ્યા નહીં. હવે મને અળહર આવ્યો, હું થોડો વળી આમ આડો પડ્યો હતો, એટલે બહુ ખ્યાલ નહીં, પણ કોઈ ગયું અંદર એવું ખ્યાલ આવ્યો મને. એવું ખ્યાલ આવ્યો? આ મને કાંઈ સમજાતું નથી હો. આ મીરાબહુને બોલાવું. એ જો રાધાબેન આવ્યા હશે તો એને તો મળ્યા જ હશે ને. બોલાવી લો. હા બોલો. હા મીરાબહુ, એ મીરાબહુ. હા બા. તમારા બા આવ્યા હતા ગામમાં? હા, ફરિયામાં બેઠા છે. સવારના આવ્યા છે મારા બા. સવારના આવ્યા છે ને ઘરે નતા આવ્યા? ના, આવ્યા તો એવું ના, બહાર પવન ખાવા બેઠા છે. મેં કીધું કે બાપુજી અંદર બેઠા છે, જાઓ. તમારું કીધું પણ એને ના પાડી કે હું અહીંયા બરાબર છું. અરે એમ થોડી હાલે. આ અટાણ લગી અહીંયા આવ્યા હોય ને ઘરમાં ન આવે એમ કેમ હાલે? જાઓ જાઓ, તમે બોલાવી લાવો. અને અહીંયા હું કામ ન આવ્યા? સવારના આવ્યા છે ને ઘરની અંદર ના આવે? અરે બા, એવું નથી. અમારા બાને બીપી નો પ્રોબ્લેમ છે કે નહીં, તે બીપી ઘટ્યું હશે ને એટલે પવનમાં બેઠા હશે. આ વાતાવરણ સારું છે ને આપણા ઘરનું એટલે. મને મળવા નો આવ્યા? જય શ્રી કૃષ્ણ નો કીધા? બાપુજી કીધું તો ખરા કે આ બીપી નો વાંધો છે ને એટલે કદાચ બેઠા હશે બાઈને, હમણાં મોકલી છે ને. એ હા હા, રાધાબેન ને કહો અહીંયા સુધી આવે ને અમને મળે નહીં, કાંઈ નહીં તો કેમ હાલે? જાઓ જાઓ, જરા વાત કરો અને તમારા બાને કહો કે ચા પાણી જમવાનું અહીંયા જ હોય, ઈ કઈ ફળિયામાં ન હોય. અહીંયા આવે અને હંધુય કરે. પણ તમે વિચાર કરો ને, હજી લગન થયા તે દીના આજ દી સુધી રાધાબેન કોઈ દી આ ઘરે આવ્યા જ નથી. અને ખાસ વાત તો ઈ છે કે આ એકવાર આવ્યા હતા આપણા ગામમાં, ઈ લગન પ્રસંગ હતો ત્યારે જ આવ્યા હતા, તો તમને મળીને જતા રહ્યા હતા. અને ત્યાર પછી ક્યારે આવે છે ને ક્યારે નહીં, આવતા જ નથી રાધાબેન. કાંઈ તકલીફ તો નથી ને? કાંઈ વાંધો જ નથી પડ્યો ને? હા, તમારી બાને કઈ ખોટું જ નથી લાગ્યું ને? કઈ કોઈ મળવા નથી આવતા સામેથી? બાપુજી મને શું ખબર, કઈ થયું હોય તો એમને ખબર હોય, અને જો કઈ થયું હોય તો અહીંયા આવે શું કામ ને? આવ્યા છે એટલે એનો મતલબ એમ કે એને કઈ થયું તો નથી. પણ મારા બાનો સ્વભાવ થોડો કેવો હશે કે જો એના મનમાં હોય ને તો એ જ કરે, બાકી કોઈનું કીધું મારા બા નો કરે. હા હા, વાંધો નહીં, પણ આવ્યા છે તો ઘરે લાવો. ચા પાણી કરાવવાની આપણી ફરજમાં આવે. હે ને? બા ઈ હંધું ઠીક, પણ આ બપોરે ખાવાનું શું બનાવું છે? તો તમારા બાની પસંદ તમને ખબર જ હોય ને મીરાબહુ, તે ઈ બધું બધાય લઈશું. તમે ચિંતા નહીં કરો, ખાલી તમે રાધાબેન ને બોલાવો તો ખરા. આમ ફળિયામાં બેઠા હોય તો લોકો વાત કરે કે અમારી વેવાણ આવી ને ઘરમાં ન આવી. હારું, તમે બેહો, હું બોલાય આવું. હા હા, બોલાય લાવો. આવતા જતા માણા બધા જોવે, ત્યાં બે હતું છે. બાપુજી, તમને નથી લાગતું કે આ રાધા વેવાણ કઈક તો છુપાવી રહ્યા છે? લગ્નનો આટલો સમય થયો, કોઈ દી આપણા ઘરે બેસવા નથી આવ્યા કે નથી આપણને મળ્યા. એટલે
નક્કી કાંઈક તો વાંધો હશે. પણ જે હોય ઈ સમય આવે ખબર પડી જાય. હું જાઉં છું જરા. રાધાબેન આવે તો થોડી તૈયારી તો કરવી પડશે ને. મીરા બહુ લઈને આવે ને ત્યાં સુધી જરા હું કામ પતાવી લઉં. હા એમ કરો. આ બાયુમાળાને શું થયું હોય કેમ ખબર પડે? કઈ વાતનું ત્રાસું પડ્યું હોય? કોકે આવીને કંઈક કહે તો ખબર પડે. મનમાં ગાંઠ બાંધીને બેઠા રહે તો પછી એને તો શું કેવું આપણે? બા, આ કયું ના એકલા ફરિયામાં બેઠા છો? હું વિચાર કરો છો? અરે હા, ખેતરે જવાનું છે ને, બસ એનો જ વિચાર કરતી હતી. બા, આ કયું ના મારા ગઢા હારા કહીશ કે તારા બાને કે ઘડીક બેહવા આવે મારી પાસે, સુખ દુઃખની વાતો થાય. તમે કાયન પાસે બેહવા નથી જાતા? બસ અહીંયા બેઠી છું ને, અહીંયા હારો પવન આવે છે. જો પવન તો ન્યાય હારો આવે છે. એને ખાટલો નાખીને એ કયું ના બેઠા છે. અમારા હાહુ ને તમે મળ્યા નથી. આમ થોડું સારું લાગે બા. તમને વાંધો શું છે? મારે આ બાબતે કાંઈ વાત નથી કરવી. એટલે હું અહીંયા શાંતિથી બેઠી છું ને, મને બેસવા દે. બા, આ હર વખતનું થયું છે. તમે જઈ અહીંયા આવો ને તો એ લોકોને કોઈ દી મળતા નથી. આ ખાલી મને ને જમાઈને મળીને વયા જાવ છું. એમ સારું ન લાગે. વેવાય વેલા છો તમે બધા. ભેગા બેહીને વાતું કરશો તો ખબર પડશે ને કે હું છે. મીરા, તમારી દીકરી છો ને, અને હું તારી માં છું. એટલે મારે વેવાય વેલા અરે બેહવું ન બેહવું, હું સારું લાગે હું ન સારું લાગે, આ કાંઈ તારે મને સમજાવવાની જરૂર નથી. કારણ કે એક માં દીકરીને શીખામણ આપતી હોય ને તો સારું લાગે, બાકી દીકરી માને શીખામણ આપતી હોય ને તો એ ન સારું લાગે. પણ બા, વાંધો હું છે મને એ તો કહી શકો ને. સારું, હું સલાહ નથી આપતી, પણ તમારી તકલીફ છે એ તો જાણવી પડશે ને. કારણ કે હર વખત આવું થાય એટલે મને એવું લાગે છે કે તમને વાંધો હશે તો જ તમે આવું કરતા હશો. સે વાંધો અને ઈ મને તારા ગઢા હારાથી વાંધો છે. હા, પણ હું વાંધો છે? તારા લગ્ન વખતે તું તૈયાર થઈ હતી ને, અને આ તારા બાપાની ગેરહાજરી છે એટલે લાલ લીલા કપડાં પહેર્યા હતા, જેથી કરીને આ દુનિયા શાંતિથી જીવવા દે. એટલે હેડે મને મેળું માર્યું. ગઢા હારાય? હા, કે તમે આ ઉંમરે હારા નથી લાગતા. આ લાલ લીલા કપડાં પહેર્યા છે, ઊંડા લાગો છો. એટલે એનો કહેવાનો મતલબ એમ હતો કે હું વિધવા છું એટલે મારે વિધવા બનીને જ રહેવાનું. પણ આટલું ધ્યાન એને મારું રાખ્યું તો હારે હારે મારે એને ઈ પૂછવું હતું કે સમાજની ગેરંટી તમે લેહો. પણ જાજી વાતના ગાડા ભરાય. ઈ સમયે મારા ઘરે પ્રસંગ હતો ને એટલે હું કઈ બોલી નહીં, ગમ ખાઈ ગઈ. પણ ઈ અપમાન આજ દિન સુધી મારી અંદર હળગે છે. પણ બા, તમે આજ સુધી મને તો આ વાત કોઈ દી ન કરી. મને તો કઈ ખબર જ નથી કે લગ્નમાં આવું કઈ થયું હતું. કરવા નહોતી માંગતી આ વાત, તને કરવા નહોતી માંગતી. આ તો હું તારથી છુપાવવા જ માંગતી. પણ આજે તે મોઢામાં આંગળા નાખીને પૂછ્યું ને એટલે મારે તને કેવું પડ્યું કે તારા ગઢા હારા રે મારે એટલે નથી દેવું. બા, ભૂલી જાવ ને જૂની વાતને. તમે બોલી ગયા હશે, કદાચ એમના મનમાં એવું કાંઈ નહીં હોય, પણ આ સારું ન લાગે. તમે અહીંયા આવીને એને મળ્યા વગર વયા જાઓ ને તો વાત વધશે. જો બેટા, તું મારી દીકરી છો અને તને તારા ખોયડાનું જાજુ બળે છે એ જાણીને મને આનંદ થયો, એમાં ના નહીં. પણ આ અપમાન ભૂલવાની વાત આજે ન કરતી ને કાલે ન કરતી. કારણ કે એમને મજાક મસ્તીમાં કીધું હોત તો એ વાત આખી અલગ હતી. પણ એને લાલ લીલા કપડા ઉપર કીધું ને એ અહીંયા ભાઈ. બા, બા મારી વાત તો સાંભળો. હા, હવે લાઈટ આવવાને ખાલી 5 મિનિટની જ વાર છે અને અહીંથી થોડુંક તૂટી ગયું, આ હરખું તો કરવું પડશે. હા, પાણી આવી રીતે આમ વયું જાય એ કોઈ ખેડૂતને ન ગમે. હો હલો અશોક, શું કરે છે? આ દાદા જવો ને જરીક આમાંથી આ પાઇપ તૂટી ગઈ છે તે હરખો કરતો હતો. માથે કોઈ ટ્રેક્ટર હાંક્યું હોય છે, તે કાળા પડી ગયા હોય, ધ્યાન ન રાખે.
દાદા ધ્યાન તો રાખતા જ હોય ને, પણ હવે આ મારક છે, હવે અહીંયા કોને કેવું? અને આપણે આ વાડીમાંથી ને પછી આ વાડીમાં પાણી લઈ જાય એટલે પાઈથી જ કાઢવી પડે. એ વાત સાચી, પણ હવે એમાં એક કામ કર, લાઈટ આવવાની છે ને તું પાછું આ પાણી પાછું બધું ભરી મેલ છે રસ્તો હતો ને. કેટલું જો આ કાલ પાયું હતું ને એટલું પાણી વહી ગયું હમણાં. હવે આમાં કેટલો મારો જીવ બળે એ તમને ખબર છે ને. હા, એક કામ કર, મોટર બંધ રાખજે એમાં, નકર ઓટોમેટિક ચાલુ થઈ જાય ને પાછી, હા તો બધું પાણી પાણી થઈ જાય બધું ખોટું ખોટું. હા, અને જો આ ઓણ તો છે ને એવો પાક થવાનો છે ને એટલે વાત જ જવા દો. બસ આ તમારી બધાની મહેનત સારી છે ને એટલે પાક તો થાય જ, પણ આ વખતે કોઈ રોગ ન લાગે ને. સિઝનમાં આબોહવા છે ને બહુ ખરાબ હોય છે ક્યારેક ક્યારેક, આ વખતે વાંધો નહીં આવે એવું લાગે છે. હા હા. એ દાદા તમે બહુ ખેતી કરી કા? એ ભાઈ જુવાનીમાં ખેતી સિવાય આપણી પાસે હતું શું બીજું? છોકરાઓ સંભાળી લીધી છે ને એ સારું છે. થોડું ઘણું આપણે અમે મહેનત કરીએ એટલી તમારથી નહીં થાય તો મને ખબર છે, પણ જે કાંઈ કરો છો બહુ અને બીજી વાત એ કે આ તમારી મહેનત ને તમારા આપણા આ ગામમાં જે સાપ છે એની લીધે મને છોકરી કેટલી સારી મળી છે. હે? હા, એ તો જો ભાઈ ખાલી ધંધામાં ધ્યાન ન અપાય, પરિવારમાં સમાજમાં બધે છે ને થોડુંક આગળ પડતા રહેવું પડે, અને ક્યાંક આપણે ઘસારો ખમવો પડે. હા, કંઈક દાન દક્ષિણા આપવાની હોય, ક્યાંક સમાજમાં કોઈકના બે સારા કામ કર્યા હોય તો ભગવાન આપણું સારું કરે. સાચી વાત નકર શું છે કે ભાઈ જો કોઈના કામમાં ન આવીને તો આજે લોકોને કાંઈ પડી નથી, એ આપણા કામમાં ન આવે. હા, આ તો એક વખત છોકરા એમ કેવી ને, એ છોકરા આ કામ કરવાનું છે એટલે વેણ આપણું પાછું ન પડે, કોઈ ગામનો છોકરો કોઈ પણ હોય. સાચી વાત છે તમારી. પણ હું કહેતો તો તારી સાસુ આવ્યા હતા ને એ કઈ મને મળવાનું આવ્યા? હા, આ વિચાર તો દાદા હું કરતો હતો. આ લગ્ન પહેલા મારા સાસુ આવતા તો બધાથી પહેલા તમારી પાસે જ આવતા અને તમારી ખબર અંતર પૂછતા, જય શ્રી કૃષ્ણ કરતા. પણ આ મારા લગ્ન થઈ ગયા પછી તમને તો બોલાવતાય નથી, મને એવું લાગે. ના ના, એવું નથી. કદાચ બાયુમાને શું હોય, ઉતાવળમાં કઈ કામ હોય અને એની દીકરીને મળવાનું હોય કે પછી હવે ગૌડા સસરાને મળશું એમ, એટલે એનું કામ પતાવવા આવ્યા હોય મને એવું લાગે છે. અને કદી બાયુ માણસ છે અને ન મળે તો આપણને એનો ધોખો ન હોય, પણ હવે ખાલી જય શ્રી કૃષ્ણ કરે ને તોય બહુ થઈ ગયું આપણે. એ વાત સાચી. એકવાર તમને ખબર, તમને બહુ તાવ આવ્યો હતો આ લગ્ન પહેલા, કેટલું ફ્રૂટ લાવ્યા હતા અને 2 દી તો રોકાણા હતા. પણ આ અત્યારે તમને બોલાવતા નથી તો? ના ના, એવું ન હોય. હવે એ તો હવે એને કઈ કામ હશે ને. આ બાયુ માણસ ઘણી વખત છે ને એના મન છે ને કોણ જાય કોઈક વાતમાં ક્યાંક અટવાણા હોય અને એનું કામ પહેલા પતાવવાનું હોય પછી એમ કે ચોહા માણસ મળશું. હવે ગૌડા માણા રહ્યા અમારે બીજું શું કામ હોય બાયુ માણા, અને ન મળતા હોય એવું બને ને. એ વાત સાચી તમારી. જો કે વ્યવહારિક છે, મળીને રામ રામ કરી લઈ તો બહુ થઈ ગયું, અમારે બીજું હોય. હાલો છોડો, કાંઈ વાંધો નહીં. તું એક કામ કર, પેલા એરંડિયા ભર્યા છે ને એ 20 મણ જેવા છે, તો બજારમાં જરા પેલા વેપારી નહીં પરસોત્તમભાઈ, એને પૂછી જો નહીં અટાણે શું ભાવ હાલે છે, પેલા આપણે હડી જાય વગર કામના. ભલે. હા, વેચી નાખી. હું હમણાં એને પૂછું. અને દાદા હું શું કહું, આ પાઇપ નવી જ લઈ આવી તો એમાં સબસિડી મળતી હોય તો જોઈ લે સમિતિમાં જઈને. હા, અમે સરકાર છે ને બહુ સબસિડી આપે છે બધી વસ્તુ, આપણે તો કોઈ દી લેતા નથી. રાઈટ. પણ હવે આ એટલી વખત પાઇપ બદલીએ વરસમાં. હા હા હા. હે તો બદલવી તો બદલી નાખો એટલે એક નવી પાઇપ આવી જાય. ભલે. સારું હાલ, મારે થોડું કામ છે, હું નીકળું. તું પાવર આવે એટલે પેલું કંઈ ખાંધો મારવો પડે એમ તો મારી દે. ભલે. હે? હા, આમ તો હમણાં ખાંધો મારીને જ આપું. નવી નું પછી પૂછે. જેવી તારી મને. હાલો તો હવે હું તો મોટર તો ચાલુ કરું. હા કર, અમે પાવર આવી ગયો છે. પેલા તો ઓલી પટ્ટી લેતો જાવ, લગાડી દઉં એટલે પાણી એટલું. હા હા, રબરની પટ્ટીઓ પડી છે. હાલો. હા, જય શ્રી કૃષ્ણ. બોલો, તારા ઉગાયો હતા ભૈયા ગયા? હા ગયા. હું છે હું એને મને એ નથી ખબર એને શું છે. આ દાદાને ન મળ્યા, આપણા બાન ન મળ્યા. એ લોકોએ મને ફરિયાદ કરી કે
આ કીધા વગર વયા હોતા ગયા અને આ મોટાનો જરાય માન નહીં રાખવાનું. તારે આવું ને થયું છે હું હા, એવી વાત તો કઈ મને એને જણાવી જ નથી. મારી હારે તો રેડી વાત કરે, હા મીરા હારે વાત સરખી રીતે કરે, બધા હારે રેડી વાત કરે, પણ કોને ખબર આ દાદા હારે અને બા હારે બે હારે જ વાત સરખી નથી કરતી. હા પણ તો બે હારે હરકી વાત નથી કરતા તારે કઈ બોલાતું નથી, તારી ફરજમાં કઈ આવતું નથી. હવે હું કરું ભાઈ? તું શું કરે એટલે તારે હાવું થાય છે. આ મારી હાવું હોય ને તો મેં ઉતડી નાખ્યું હોય અને તારે હાવું હમ તું કે બે 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 કર્યા કરશો. તમે હવે આ અને ઈ જીબડો કઈ ઓછો નથી, મને ખબર છે તારે હાવું કેટલું બોલે. હાથ વેતનો જીબડો છે એનો, મનમાં આવે એમ ધબ ધબ બધાને કહી દે. આપણે યારે ક્યાં ભેગા રહેશે? હવે આપણે વાંકમાં આવ્યો હોય તો ઉતારી પાડે, તને ઉતારી નાખે. આપણે ઘરે આવ્યા હોય ને આપણે જરાક આમ આગતા સાગતા નો થઈ હોય ને તો તને કેટલું કે એમ છે, તો ઈ બધું તારે સાંભળી લેવાનું. આ વખતે તને મોકો મળ્યો છે એને કહી દેજે કઈ જો મોટા ભાઈ, હું છે ને કાંઈ નથી કહેવાનો. નથી કહેવાનો એટલે આ તું નહીં કે તો કોણ કે? હે મારી વાત સાંભળી લે, આ તાર હાવું હારું નથી કર્યું. હવે એને હું વાંધો હોય ને ઈ વાત નથી કરત. આપણે હવે આનું શું કરવું? હું મારી વાત ન સમજતો. આપણે કોકના ઘરે જઈએ તો આપણે બાર ઓટલે બેહીએ કે ઘરમાં જઈને બેહીએ? ઘરમાં. હા તો ઈ વાત છે. આપણા ઘરમાં આવ્યા તો બાર ફળિયામાં બેહવાની શું જરૂર હતી? આ હંધાઈ બેઠા હોય ને ઘડીક બેહવા નો જવાય? હવે એને પણ હવે આ તો ઈ હું હોય ને હું દુખાવો શું છે પેટમાં એનું દુખે છે. હવે મને ખબર પડતી હોય એવી તો હું તો કઈ ન દઉં કે તમારે આ દુખાવો છે, આલ્યો એની દવા અને વાત કરવા માંડો. મને નથી ખબર, એ તો વાંધો છે. તો ખબર પડતા શીખો. હવે કઈ નાના હાથ લગ્ન થઈ ગયા તમારા, આ કાલ ખબર છોકરાય થાય. આમ નામ બસ કાંઈ ખબર નથી, મને કાંઈ ખબર નથી. આ ખેતર થી ઘરે ઘરેથી ખેતર, આ ટ્રેક્ટર માથે બેહાડો ટ્રેક્ટર આંકે, જીસીબી માથે બેહાડો જીસીબી આંકે, અને બળદ ગળે સડાવો તો બળદ આંકે. બીજું કઈ ફાવે હે? અને એકલો નાનો રખડું ગમે ત્યારે રખડતો હોય. તું મારી વાત સાંભળી લે, ગમે ત્યારે હાહુને પકડીને કહી દેજે મારે હાહુ ને ખોટું કર્યું છે. હા પણ જો હું છે ને મીરાને વાત કરું, બસ તમે જાવ તો હું એને બોલાવું. તો એને બોલાવું, એ એમ નકર નહીં આવે. પૂછી લેજે. હા તને કઈ હોય જ મને બોલાવજે. હા મીરા, હા મીરા. હા બોલો. હા તાર બાને શું થઈ ગયું છે? લે મારા બાને કઈ નથી થયું કા? તો આ બા હારે અને દાદા હારે બોલતા કેમ નથી? અરે મને હું ખબર કે હું કામ નથી બોલતા ઈ? લે મને શું ખબર, એટલે આ મોટા ભાઈ અત્યારે મને ઉપાડી લીધો. તો આ શું થયું? ઈ કે આ તારા હાહુ કેમ દાદા હારે નથી બોલતા? મારા બાને છે ને વાંધો આવશે એટલે નહીં બોલતા હોય. તો હું વાંધો છે એ પૂછી જોવાય ને, તો કાંક સમાધાન થાય. તમારા બાપુજી છે ને એને બોલવાનું ભાન નથી. લગનમાં કઈક બોલાવશે બાને એટલે બાને એ વાતનું દુઃખ લાગ્યું અને વાત એટલે સુધી પૂગી છે. અરે ભાઈ ઈ કાંઈ ન બોલ્યા હોય, સમજે તું? અને એવું કાંઈ ન હોય. મારી વાત સાંભળ તું. હું તારા બાને છે ને જરીક સમજવું જોઈએ કે વડીલ હોય એને મળવું જોઈએ. એટલે હે એટલે એટલે આ દાદા કેવડા છે એને ઉભી રહે 1 મિનિટ. હા લગન પેલા એ આવતા તો પેલા જ દાદા પાસે જાતા, એને જય શ્રી કૃષ્ણ કહેતા, પછી પાસે બેહતા, બધા કરતા વધારે ઈ દાદા પાસે બેહતા. તો અત્યારે આવે છે તો એને બોલાવતા નથી, કાંક તો કારણ હશે ને. મને હું ખબર જો આ બધી માથાકૂટમાં મને નો નાખો. તમને જે વાંધો હોય ને એ બારે વાત કરી લો ફોન કરી. અને મારે આ ખેતરમાં દાડી આરે કામ કરવું છે. તમે આ હું મને ઊભી રાખી હશે? હાલો આમ. હાલો આમ એટલે મારી વાત સાંભળ, હજી તારે હજી 10 મિનિટ ઊભું રહેવું. અરે ડાટી આ દુખે છે મારે આખો દી કામ કરી કરીને હું 10 મિનિટ ઊભું રહેવું પડશે? તો તને ખબર જ હતી ને કે મારે ખેતી છે. હે લગ્ન કર્યા તે કીધું તું ને કે ત્યાં આય તો ખેતી. મજા નથી? બહુ મજા નથી, બોલાતું નથી. તો આપણે છે ને દવાખાને જઈ આવશું. અને હવે દવાખાને નથી જવું. ખાલી મારું મોઢું બંધ થઈ જાય ને ઉધરસ નું આવે ને તો હાલ છે. જાવ હા હાલ હું આવું. બોલતા નહીં હું ઉધરસ આવશે. કાંઈ નહીં બોલું. તું કેટલી સારી છો, તને મજા નથી તોય હા કામ કરશો. આવી ગયા મેના રાણી? હા હા આ કેટલું મોડું થયું છે ખ્યાલ છે? હા મોડું તો થાય, એમાં વળી શું નવાઈ છે? અને એમ નહીં,
તો મને એક વાત કયો, આ રોજ રોજ છે ને હું જ રાહ જોઉં છું. આજે એક દિવસ તમે જોઈ લીધી તે શું થઈ ગયું? હા તો કઈ તો હકું ને તને. હા આમ પણ આજે તો આજે પેલો તો આવ્યો છું. તારી જેમ બહુ વધારે પડતો મોડો નથી આવતો હો. બસ બસ હો, આપણે છે ને બધી વાતમાં મોડા છીએ, એકેય વાતમાં વેલા છીએ નહીં. એટલે માર નો ખાવ ને તો મૂંગા રહેજો. હા હવે છોડ ને બધી વાત. શું થયું પછી? આ ઘરે વાત કરી કે નહીં? હે ને બધું તને કેવું પડશે. આ ઘરે આપણા બંનેની, તારા મમ્મી ને, ભાભી ને, તારા ભાઈ ને, હા વાત કરી કે નહીં? અમારી સીપ હાલે વાત કરતા ખબર જ છે હંધી કે મારીથી હે ને નથી બોલાતું તે એવું બધું. કઈ રીતના કહું કે હું તમને પ્રેમ કરું છું ને આપણા લગ્નની વાત મારથી નહીં થાય. તમે કરો તમારા ઘરે વાત. ખરી સો હો તું. અરે આટલી નાની અમથી વાત કરતા જીભ નથી હાલતી. હા તો પછી પ્રેમ હું કામ કર્યો મને? એમ નહીં, આ નાની અમથી વાત છે ને, હે હા તમે તમારા ઘરે કેમ નથી કહી શકતા? અરે હું મારી ઘરે કહેવાનો જ છું, પણ પેલા તારા ઘરેથી વાત પાકી થાય પછી કહું ને. અને આમ પણ તું તો જાણે છે ને કે તારા ઘરમાં મારી બેન પણ છે, મતલબ કે તારા ભાભી. તો તું ત્યાં વાત કર ને. અને આમે તે બેન આ વાતમાં જરૂરથી મદદ કરશે. વાહ, તમને ને એટલો બધો વિશ્વાસ છે, પણ મારી તો સીપ ત્યાંય નથી પડતી. કેમ કે જો એમને વાત કરવા જઈશ ને તો કઈક એવું થાય તો કે તમે મારા ભાઈ હારે. કાંઈ નહીં થાય. તું છે ને આ તારો મગજ વધારે પડતો ન હકાય. એકવાર વાત તો કરી જો. વાત કરવામાં શું જવાનું છે? હા જોઈએ હવે એ બધી વાત મેલો ને. આ તમારે દર વખતે છે ને લગન લગન ને લગન ની જ વાતો. હું કઈ ભાગી જવાની છું? એવી વાત નથી, પણ મને ઉપાધિ એ વાતની છે કે આ ઘરેથી મારા બા અને એ લોકોએ તે મારી બીજી જગ્યાએ વાત અકારવાની જોકે વાતું કરે છે. મતલબ કે એવું ન બને કે પછી સમય વયો જાય ને પછી નો તું મને મળી શકે કે નો હું તને મળી શકું. એટલે મારી માટે માંગા જ નહીં આવતા હોય હે? હવે હું તમને કહું હો ને, જો હજી છે ને 2 દિવસ પહેલાની જ વાત છે. આપણા ગામની આગળ ઓલું પાદર છે ને, ત્યાં મુરસી કાકાનો છોકરો રહેશે, ઓળખો છો ને? એનું માંગવું આવ્યું તું. અને આમ સાંભળો, આહાહા. નથી સાંભળવું મારે કઈ. આમ પણ આ દર વખતે તું છે ને, હું જે તને સીધી રીતે વાત કરતો હોઉં ને એ વાતને મસ્તી મજાકમાં જ લઈ છે. ઓકે સારું, માફ કરો. હવે કાન પકડાશે જો ને. આમ પકડવાની કોઈ જરૂર નથી. હું એટલા માટે કહી રહ્યો છું કે જો મારી વગર હું નહીં રહી શકું. અને જો તું જાણે છે ને કે હું તને કેટલો પ્રેમ કરું છું, તો પછી હું તારી હારે મારું જીવન વિતાવવા માંગુ છું. કારણ કે તું મને સમજે છે, હું તને સમજું છું. અને આપણા પરિવારના લોકો પણ એકબીજાને બહુ સારી રીતે ઓળખે છે. એટલે વધારે મોડું થઈ જાય અને આપણા બંનેના હાથમાંથી વાત જતી રહે એના કરતા કંઈક કર ને. વાત કરી લે ને એકવાર કરે. જો મને ખબર છે તમે મને બહુ પ્રેમ કરો છો, પણ આ વસ્તુ છે ને મારા હાથમાં નથી. હું તમે કહો છો ને તો મારી રીતના કોશિશ કરીશ કે વાત કરું એમ, પણ હું પાક્કું નથી કહેતી હો કે વાત કરીશ. પણ હવે જો તમે આટલો પ્રેમ કરતા હોય તો તમારા ભાઈ બહેનનો પ્રેમ કેવો હોય હે? તો તમે તમારી બેન હારે એકવાર વાત કરો ને, ખાલી મારી માટે થઈ કરો ને. ઠીક છે. મારી બેન જ્યારે મારી ઘરે આંટો મારવા આવશે ને ત્યારે હું એના કાને વાત પહોંચાડી દઈ. પણ હા, એ પહેલા તારે એને 1-2 વાર વાત તો કરવી જ પડશે. મતલબ કે તું તારી રીતે જાણી લે કે બેન હું કહેવા માંગે છે. પછી વાત રહી બેનને સમજાવવાની અને સીજાજી અરે વાત કરવાની, તો એ હંધુય હું કરી લે. હા સારું, વાંધો નહીં. તો હવે સાઈએ કે અહીંયા રાત પાડવી છે? હજી તો તું આવી છે, થોડી ઘણી વાતચીત થઈ છે અને એમાંય તે આપણી વાત તો થઈ જ નથી. આ લગ્નની વાત થઈ છે, એમાં તો તારે જાવું છે. લગ્નની વાત થઈ ને એ જ મેન વાત છે. કેમ કે જો લગ્ન ના થયા તો પછી આ મુલાકાતનો શું મતલબ છે? હા, તારી ઈ વાતે હાસી હો. ઠીક છે, સારું. મારે આમે તે વાડીએ થોડું કામ છે, મોટા ભાઈએ કીધું હતું, તો હું નીકળું છું. આવી ગયું કામ? એક કામ કરો, હાલો મારી યાર મારી વાડીએ, પછી છે ને જાશો તે. હાલ. અરે નથી આવું તું, આપણે પછી મળશું ને પાછા. હા સારું. હાલ, ધ્યાન રાખજે તારું.
હા અને વાત કરવાનું ભૂલતા નહીં હો. હા બાપા હા નહીં ભૂલું. જય માતાજી. શું થયું બહુ બેટા? કેમ આમ ઉતરેલો ચહેરો છે તમારો? હું કહું બાપુજી, કઈ રીતે વાત શરૂઆત કરું ને કાંઈ સમજાતું નથી મને. લે હું આ તમને તો ખબર જ છે કે આ કઈ રીતની વસ્તુ થઈ રહી છે. આ શું થયું પાછું? જુઓ ને, આ રાધાબેન સાચી હકીકત જણાવતા નથી અને એ હકીકત નથી જણાવતા એના કારણે બંને વહુઓ વચ્ચે રોજ નવા ઝઘડા થાય છે અને ઘરનું વાતાવરણ જે ખરાબ થઈ રહ્યું છે ને બાપુજી, એ તો મારું મન જ જાણે છે. હા, રાધાબેન જો સાચું કહી દે ને તો સારું કે કઈ વાતનો અણગમો છે, હું થયું છે, હું નથી થયું, કાંઈ કહેતા નથી બાપુજી. એ મગનું નામ મરી ક્યાં નથી પાડતા? અને આટલા સમજદાર માણા હોવા છતાં, અને એની દીકરી આપણા ઘરમાં છે છતાં વડીલો હાથે આમ રિહામણા રાખવાના? એ તો વાત છે ને બાપુજી કે આમને આમ કરશે તો સંબંધોમાં તિરાડો પડતી જાય. સંબંધોને બાંધવા માટે પોતાનો જીવ રેડવો પડે અને માન્યું કે કદાચ આપણાથી કઈ ભૂલ થઈ હોય તો એની ચોખવટ કરે કે ભાઈ તમારાથી આ ભૂલ થઈ છે ને એ મને નથી ગમ્યું. પણ રાધાબેન તો નથી આપણી ભૂલ કહેતા, નથી કોઈ વાત જણાવતા. હવે આમાં કરવું તો કરવું હું? આ તો આપણા ઘરમાં આવીને છે ને બળતામાં ઘી હોમતા હોય ને એમ બધાના સંબંધો છે ને આમ વિખવાદ ઊભા કરે જ બધા. એમ નથી બાપુજી, વિખવાદ ઊભા થાય ને તો એનો તો રસ્તો નીકળે. અહીંયા તો વાત જ નથી જાણવા મળતી, તો રસ્તો કાઢવો કઈ રીતે? જો બાપુજી, મને હંધી ખબર પડે છે કે રાધાબેનને આપણા તરફથી કોઈક તો તકલીફ પડી છે, કોઈક વાતનું તો એમને વાંકું લાગ્યું છે. મેં ઘણીવાર પ્રયત્ન કર્યા કે હું વાત જાણું, પણ એમને ક્યારેય એ વાતનો કોડ જ ન પાડ્યો. મને કહે છે કે સમય મળશે ને ત્યારે તમારા ઘરે આવી, ત્યારે સમય નથી. પણ જે ઘરમાં દીકરી દીધી હોય એ ઘરમાં મા પોતાની દીકરીને મળવા પણ ના આવે, એવું તો કઈ રીતે બની શકે બાપુજી? હવે એ તો શું હોય એના મનમાં એ તો ભગવાન જાણે અને એ જાણે. આપણને કંઈક કહે તો આપણે કંઈક એનું સમાધાન કરવી, અને આપણે ક્યાં ભાઈ એવું કહી દીધું હોય એને કે એવા સંબંધો આપણે કંઈક પેરામણીમાં કંઈક ખોટું લાગ્યું હોય, કંઈક બીજું હોય, કંઈક આપણે એના ઘરે ન ગયા હોય ક્યારેક શરૂઆતમાં તો એને ખોટું લીધું હોય, એવું તો કંઈ છે નહીં. હા બાપુજી, એ હંધી વાત નહીં મેં જાણવાની કોશિશ કરી અને કોઈ વાત એમને કહી નથી. આજે તો મેં નક્કી કરી જ લીધું કે હવે તો હું આ વાત જાણીને જ રહી. અને રાધાબેનને કઈ વાતથી તકલીફ પડી છે ને એ વાત તો મારે જાણીને જ રહેવી છે. એટલે હવે મને કોઈ નહીં રોકી શકે, કારણ કે બહુ થયું આ એકની એક વાતના રીસામણા મનામણા અને વાત ન કરવી એ તો કોઈ ઉકેલ નથી. અને મારો તો એવો વિચાર છે કે આપણી સ્વીટુડીના લગ્ન એમના ઘરે કરાવડાવી, પણ હવે એ વાત ક્યારે થાય જ્યારે રાધાબેન કોઈ વાતનો ખુલાસો કરે. એટલે બાપુજી તમે ચિંતા ન કરો, મંદિર સારું જ થાય. હા પણ જલ્દી ઉકેલ લાવજો અને પૂછજો, નકર આપણા ઘરમાં છે ને ડખા ઊભા થાય. હા હા, ઉકેલ તો લાવો જ પડશે. હાલો. હા બધા આ માણસ કેવા છે, ન હોય ને તો રાયનો પર્વત બનાવે ને કોઈ વાતનો ખોળે ન પાડે. એમાં માણસ સમજવું શું? રાધાબેન, અરે તમે અહીંયા જય શ્રી કૃષ્ણ. કા સીધા વાડી આવ્યા? ઘરે અવાય ને? ઘરે જ ગઈ હતી પણ ત્યાંથી ખબર પડી કે તમે અહીંયા વાડી આવ્યા છો. અરે આ બળતણ લેવાના હતા ને તો મેં કીધું થોડાક લેતી જાવ. હા હા. કેમ છો? તમારી તબિયત તો સારી છે ને? હા હાવ હારી છે. તમારી હારે થોડી વાત કરવી હતી. બોલો ને.
કાંઈ નહીં જુઓ ને, તમને તો ખબર જ છે ને કે તમારી દીકરી મારા ઘરમાં છે. તો મારે એક એવી વાત કરવી હતી. એમ પણ આપણે સંબંધ તો બે ઘરના જોડાઈ જ ગયા છે. હા, તમારી દીકરી તો મારા ઘરે છે જ, તો મારી દીકરી તમારા ઘરની વહુ બની જાય તો? એટલે તમે સ્વીટીની વાત કરો છો હા, કે એનું હક પણ હું મારા દીકરા દેવાંગારે કરાવી દઉં. હા, એ જ કહેવા માંગુ છું. તમને શું લાગે છે કે તમે આ માગું લઈને આવ્યા છો તો હું આ વાતને હસતા મોઢે સ્વીકારી લઈશ એમ? જુઓ, મને ખબર છે રાધાબેન કે તમે આ વાત સ્વીકારશો કે નહીં એ તો તમારા ઉપર આધાર રાખે છે, પણ હું તો આશા રાખીને આવી છું કે તમે આ વાત સ્વીકારી લો. ના, જરાય નહીં. હું આ વાતને સ્વીકારવા તૈયાર છું જ નહીં. અને હા, જે રીતે તમારા સસરાએ મારું અપમાન કર્યું હતું ને, એ અપમાન પછી તમે વિચારી પણ કેવી રીતે લીધું કે હું તમારી દીકરીને મારા ખોયડાની વહુ બનાવીશ? રાધાબેન, જુઓ, માનું છું કે મારા સસરાથી અપમાન થઈ ગયું, પણ એ સમય અલગ હતો અને ત્યાર પછી મેં તમારી માફી માંગી અને મેં તમને કહ્યું પણ હતું કે એમની મજાક કરવાની આદત છે એટલે એમનાથી બોલાઈ ગયું હશે. વડીલ સમજીને માફ કરી દો ને તો વધારે સારું. ના, વડીલ તો એને કહેવાય કે જે પરિસ્થિતિને સમજે. અને આ તમારા હારાને પરિસ્થિતિ સમજવાની તો ખબર પડતી જ નથી. મનમાં આવે એવું બોલી દેવાનું. તો મારા મતે એને વડીલ નો કહેવાય. અને જે રીતે એણે મારું અપમાન કર્યું છે ને, એ વાતને લઈને તો હું આ જીવન એને માફ કરું એમ નથી. અને તમારી દીકરીને મારા ઘરની વહુ બનાવું ને એ વાત તો તમે ભૂલી જ જાજો. તમારી વાત સાચી કે મારા સસરાએ તમારું અપમાન કર્યું, પણ હવે કોઈ પણ વાતને આમ પકડીને બેસી રહેવાથી શું થાય? હવે આમ પણ તમારી દીકરી તો મારા ઘરની બહુ છે જ. મારી દીકરી તમારે ત્યાં પરણીને આવશે ને તો મને ખબર છે એ સુખી જ થશે અને કોઈ દિવસ કોઈ જાતનું દુઃખ નહીં પડે. એમાં એવું છે ને રીચાબેન કે મારા દીકરાના ઘણી જગ્યાએથી માગા આવે છે, પણ અમારે ખાનદાન ખોયડું તો જોવું જ પડે ને. કાલ સવારે તમારા સસરાએ જેવું મારું અપમાન કર્યું એવું હવે કોઈ અપમાન ન કરે ને, એ જોઈ વિચારીને હું મારા દીકરાનું હક પણ કરવા માંગુ છું. અને હા, મોટા મોટા ઘરના માગા આવે છે, સોડિયું બહુ ભણેલી ગણેલી છે, અને દેખાવમાં તો હું તમને શું કહું, રૂપિયા ટકે તો જોવાનું જ નથી. તમારી વાત ઊંધી સાચી કે આ તમારા દેવાંગ માટે સારા જ માંગા આવતા હશે, પણ મારી એવી ઈચ્છા છે કે મારી દીકરી તમારા ઘરની વહુ બને. જુઓ, માનું છું કે એકવાર માણસથી ભૂલ થાય, વારંવાર ન થાય. હા, મારા મનમાં જે પ્રસ્તાવ હતો ને એ મેં તમને જણાવી દીધો. હવે આગળ શું કરું ને શું ન કરું એ તમે વિચારજો. હું વિચારી જ લીધું છે. અને તમારા સસરાના બોલ્યા ઉપર હું નથી ગઈ એટલે જ તો આપણે એક શક પણ સાજુ રાખ્યું જ છે ને. હા, એ ન રાખ્યું હોત ને તો કદાચ એવું માની લેત કે આપણા વચ્ચે કોઈ સંબંધ નથી. જુઓ ને રાધાબેન, આમ પણ એક શક પણ જો તમે સાચું રાખ્યું હોય તો બીજું શક પણ માટે પણ હા પાડી દો. ના ન પાડશો. મને ખબર છે કે મારા સસરાએ તમારું અપમાન કર્યું હતું, પણ સંબંધો જો સુધરતા હોય. ઠીક છે, મને આ સગપણમાં કોઈ વાંધો નથી, પણ જો તમે તમારા સસરાને બહુ સારી રીતે સમજાવી શકતા હોય ને તો સમજાવી દેજો. અને જો એ આ વાત માનવા તૈયાર હોય ને તો આવજો મારા ઘરે, આપણે બેસીને વાત કરી લેશું. સારું, હું મારા સસરાને સમજાવી દઈશ, મને ચિંતા નહીં કરતા. હવે બીજી વાર આવું નહીં થાય. આભાર તમારો રાધાબેન કે તમે મારી દીકરીને સ્વીકારી અને આ ઘરની વહુ બનાવવા માટે તૈયાર થયા. રજા લો. અરે, આપણે ઓયડીએ બેહીએ ને, ત્યાં બેહીને ચા પાણી કરી. હાલો હાલો. બરાબર જ છે દાદા. હંધુ હેરખી રીતે કામ કરે જ છે, પણ
આજે મનસુખભાઈ કહેતા હતા કે આપણે જે આ શેણાનો મોલ હમણાં ઉગ્યો છે ને તો એમાં જીવાત પડી છે. એટલે મેં કીધું જીવાત પડી હોય તો પછી એનો કંઈક ઉપાય કરી નાખો. તો એ કહે કે એમાં કંઈક દવા છાંટવી પડશે. મેં કીધું જો આ દવા બવા બધી છાંટવી પડે ને એવું કાંઈ હોય તો એમાં પૂછવાનું શું હોય? એ કે ના ના તમે દાદાને હારે વાત કરી લેજો, પછી દાદા આવીને અમને વઢશે. તને એને કીધું તો ખબર પડે ને દવા છાંટવી પડશે, તું એટલું ધ્યાન નથી રાખી શકતો. હે દાદા, તમે મને શું કીધું તું કે આ વાડી જે ભાગવે આપી છે ત્યાં જઈને ધ્યાન રાખવાનું છે. હવે ઈ જે એમાં કાંઈ પણ એને જે કાંઈ તકલીફ હોય ઈ મને કહે તો હું તમને આવીને કહી દઉં. ધ્યાન રાખવાનું એટલે બેટા કઈ રીતે ધ્યાન રાખવાનું હોય કે આપણે વાડીએ જઈએ, મોલમાં શું તકલીફ છે ઈ ધ્યાન રાખવાનું. ઈ ધ્યાન રાખો કે મોલમાં દવાની જરૂર છે તો ભાગ્યાને આપણે કહેવું પડે. હા તો કાંઈ વાંધો નહીં દાદા, બીજી વખત ધ્યાન રાખી. પણ હવે ઈ દવા લાવવાનું છે તો શું કરું? એને પૈસા આપી દઉં કે? હા એ બધું તો ઠીક, તારા બા ક્યાં કામ કરે? ઈ વાં ઓલે શેઠે જોવો નહીં બળતણ વાટવા ગયા છે. જો હા આવી ગયા. એ મારા હવે ઉંમર દેખાય હો બાપુ. તમારે અત્યારથી ઉંમર દેખાવા મળે તો મારું શું થતું હોય છે? હું એમ કહું છું કે ખાતર મંગાવી લેવું છે, હવે આ બધું પૂરું થવા આવ્યું. હા તે અમે ઈ જ વાત કરતા હતા, આ દવા મગાવવાની છે તો હારું હાર ખાતર મગાવી લઈ. હું કેવું દાદા? ક્યાં દવા મંગાવવાની છે? અરે આ શેણાનો મોલ નથી થયો એમાંય જીવાત પડી છે એવું કહેતા હતા મનસુખ કાકા. છે આ તો ભારે કરી કહેવાય. હવે એમ કે જેમ બને એમ જલ્દી જઈને આ દવા લઈ આવે ને તો સાટી દઈ અને ખાતર હાવ પૂરું થઈ ગયું છે. અને ઓ બેટા તમે થોડુંક વાડીનું ધ્યાન રાખતા જાવ. આને ઓલા મનસુખ કાકાએ કીધું તો ખબર પડી કે આમાં દવા છાંટવાની જરૂર છે. હા હવે એમાં હું શું કરું? એ મનસુખ કાકા આંધું ધ્યાન રાખે છે તો પછી આપણે એને કેટલીક વાર સીંધવું કે તમે આમ કરજો ને તેમ કરજો ને થોડું સારું લાગે. સીંધવાની વાત નથી, પણ આ પછી તારે જ સંભાળવાનું છે ને હે, તો થોડું ઘણું શીખ ને તો સારું. આમાં કયો મોલ કયો પાક હું આ તે બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે. પણ હા તમે તો અત્યારના છોકરાઓ કહેવાવ ને એટલે તમને આ હંધી વાત જાણવામાં રસ ન હોય હે ને? ના ના એવું કઈ નથી. હવે બીજી વખત ધ્યાન રાખી. બીજું હું આ ઓલો રવજીભાઈ નો છોકરો નહીં રઘો એને ભણવા મોકલો બહાર, અને તું તો વિચારતો જ નહીં હો આપણે તો ખેતી સંભાળવાની છે. હા આ બધાય છોકરાઓ ગામ મૂકીને બહાર વયા જાઓ તો આ ગામડાનું થાહે હું, આ ખેતીનું થાહે હું, અને બધાય ખાહે હું. આ વિચાર કર્યો છે? પણ હું બેટા તમે આ ખેતીનું ધ્યાન તો રાખો છો, હવે આનું ક્યાંક ધ્યાન રાખો. આ જવાન થઈ ગયો છે. અરે રે આ વાતમાં ભૂલાઈ ગયું. મારું ધ્યાન તો હું રાખું છું ને દાદા. હવે જવાન થઈ ગયો તો એમાં બીજા કોઈને થોડું ધ્યાન રાખવાનું હોય. છોકરી ગોતવાનું કહું છું. છોકરી ના ના હમણાં કઈ ગોતવાની જરૂર નથી. આજે જ હજી માગવું આવ્યું છે, જો તમે આ પાડતા હોય ને તો હું આ પાડી દઉં. અમે આલીને માગવું આવ્યું હોય તો પછી થોડું મોઢું ધોવા જવાય. અરે પણ બાપ દાદા હું તમે લોકોએ કાંઈ પણ અરે હજી તમે નહોતું કીધું કે હું નાનો છું આ બધું શીખું છું તો થોડું ઘણું શીખી લઉં, જવાબદારી માથે આવે પછી આ બધું કરીએ તો ઠીક છે. બાકી હમણાં ખીલે બંધાવું ગમતું નથી, બીજું કાઈ નથી. તું એમ કે હું નાનો છું, તારી બાનો તો કઈક વિચાર કર. એને બિચારીને ઘરનું સંભાળવું, વાડીનું ધ્યાન રાખવું આવવાનું, એટલે વહુ ઘરે આવી જાય તો તારી બા તો છૂટા થાય. પણ દાદા હું લગ્ન કરવાની ક્યાં ના પાડું છું? લગ્ન તો કરવાના જ છે પણ હમણાં નહીં. આ વરસ 2 વરસ ખમીને પછી હો બા. હક પણ 2 વર્ષ પછી જ કરવું છે ને તારે? હા મતલબ કે ત્યાં સુધીમાં વાડીનું હંધું કામ શીખી જાવ, પછી કેવી રીતે કામ કઢાવવું આ ભાગ્યા પાસેથી ઈ શીખી જાવ, પછી લગ્ન કરું તો વ્યાજબી છે. હું કેવું દાદા? મારો દીકરો ડાયો તો ખરો પણ દોઢ ડાયો જાજો. એને ખાલી શીખવાનું કીધું તે તો 2 વર્ષ આગળ વયો ગયો. બોલો સમય તો લાગે ને, કઈ થોડું આવડી જાય ઝટ. હે બેટા એવું ના હોય, સમય આવે ને બધા કામ કરી લેવાના હોય. અને એમાંય આ સામે લઈને માગવા આવ્યું હોય ને તો એ જવા ન દેવાય. પણ એ છે કોણ એ તો કયો? હવે એને લગ્ન જ નથી કરવા તો પછી વાતને જાતી કરો ને. હા આ હું ક્યારના એકની એક વાત લઈને મંડાણા છો. લગ્ન નથી કરવા એટલે વાત પૂરી. હવે પછી પાછું પછી શાંતિથી બધું વિચાર કરશું. હો દાદા હાલો. ભલે એને લગ્ન ન કરવા હોય તો કાંઈ નહીં, પણ મને તો ખબર પડે કોના ઘરેથી માગવું આવ્યું છે. હું રીચાબેન ની વાત કરું છું. આ રીચાબેન એની નાની સોડી ઓલી સ્વીટી, હા એનું માગું લઈને આવ્યા હતા. પણ
હવે આને 2 વર્ષ ખમવું હોય તો આપણે છોકરાને ઉતાવળ નથી અરે કરવાની. બા હું તમે તે તમે થોડો ઘણો મને મનાવો તો ખરા. આ તો હું જોતો તો કે તમે લોકો મને મનાવો છો કે નહીં હે. આ પણ તમે લોકો તો સીધી ના પાડી દો. હવે મારી તો આજ છે. એવું નથી 2 વર્ષ તો આ હંધુય શીખી લે, જવાબદારી લેતા શીખી જા, પછી આપણે આગળ વાત આપશું. બા 2 વર્ષમાં ઘણું બધું મોડું થઈ જાય. આ જો દાઢી આવવા માંડી છે. મૂછ હા એ તો ખાલી અમસ્તા આ ન હોય બધું. આ છોકરાઓ બધા પેલા પૂછો તો ના જ પાડે ને, કઈ થોડી આ પાડ દેવાય. એટલે એ તો હું ખોટું રમત કરતો હતો. આપડી આ છે હો બા. હા વાત કરો તમે તમારે. અને ઓ બેટા કઈ દઈશ ન હોય તરત હા પાડી દીધી. આ ક્યાંક હું જે વિચારું છું ના બા ખોટું વિચારો માની કાઈ નહીં. આ તમે ખાલી વાત હકારો. અને તું હમણાં જ કઈ બેન ના ઘરે ગયો હતો? હા ના હા ગયો નહોતો ગયો. પેલા નક્કી કલન બટા, હા ગયો તો કે ના નહોતો ગયો, કારણ કે તને યાદ નથી. આમાં એવું હોય ને કે જ્યારે છોકરા કે છોકરીનો પગ લપસી જાય ને ત્યારે આવું કઈ યાદ ન રહે. અરે તમે છો ને બા દાદા, લાવો આ વાડીનું કામ છે, હું કામ સંભાળું છું, તમે વાત કરો. આ ઘડીકમાં એટલો બધો ડાયો થઈ ગયો કે દઈશ ન હોય. હવે આ દઈશ તો મારો ઉપર વાળો હુજાડ છે. હાલો ત્યારે હું આટો મારી લઉં. આ દાડી આ કામ કરે છે કે કેટલું ખાસ થઈ ગયું છે, કાઢવું પડશે એવું લાગે છે. સોન કોઈને છે ને સમય રહેતો નથી, કઈ રીતના હું કામ. કોણ છે? દેવા? દર વખતે ખબર પડી જાય તને. હા મને તો એ જ નથી સમજાતું. એ હંધુય મૂકો ને, પણ આજે તો આપણે કઈ આવું મળવાનું નક્કી નહોતું થયું. તે તમે અચાનક મારી વાડીએ શું કરો છો? કોક જોઈ જાય. લે તે તારી વાડીએ તને મળવા જ આવ્યો છું. અને ખાસ તો મારે ઓલી વાત કરવાની છે. હવે કઈ વાત છે? કઈ વાત હોય? હા તારી મારી વચ્ચે કઈ વાત હાલે છે? એક જ વાત હાલે છે, બસ એક જ ચર્ચા હોય દર વખતે, લગન ને લગન, હે ને? હા તો તે વાત કરી કે નહીં ઘેરે? હું છે ને હવે કોઈ વાત કરવાની નથી. આવું થયું હો સ્વીટી તારું. તને પ્રેમ કરું છું તો એનો મતલબ એ નથી કે તું તારા મનમાં આવે એ રીતે કરે. અરે શું કહું છું હું તને, ખાલી ઘરે વાત કરવાનું જ કહું છું. તો પણ તમે કરો ને, હું ક્યાં ના પાડું છું. તમારા ઘરેથી આવશે તે દી હું વાત કરીશ. અને હું છે ને એક દીકરીની જાત છું, એવી રીતના મારા ઘરે છે ને મારે કેતા જીભ ન ઉપડે. કેટલી વાર કેવું તમને? અરે હું તને ક્યાં કોઈ બીજાની હારે વાત કરવાનું કહું છું. મારી સગી બેન જે તારી ઘરે છે એને તો તું વાત કરી શકે ને. કેવી રીતના કરી શકું? એ તમારી સગી બેન છે, પણ મારી તો ભાભી છે ને. મારે છે ને હંધુઈ ઘરમાં જોઈને હાલવું પડે. ત્યાં કાંઈક અટલી અમથી વાત થાય તો ઉસનીસ થઈ જાય, અને આ સંબંધ બગડતા છે ને વાર નહીં લાગે. અને દેવાંગ, તમને એ પણ ખબર હોવી જોઈએ ને કે આપણે લોકોના ખાલી પ્રેમના સંબંધ નથી. આ તમારી બેન મારા ઘરમાં છે, નહીં ને કંઈક ઉસનીસ થઈને સંબંધ બગડો તો મારા ભાઈનું પણ આમાં હારોહાર. તું છે ને આ તારા ઘરના લોકોનો વિચાર. મેં તો વિચાર કરી લીધો છે. હે ક્યાં જાવશો? હવે છે ને આ મારા દાદા એ મારી વાત અકારે છે, એટલે હું તો ત્યાં છે ને હવે હાથ પાડી દેવાનો છું, કારણ કે મારી પાસે એની સિવાય બીજો કોઈ રસ્તો તો છે નહીં. પાછા આવો તો એ ગારો છે. પાછા આવો. હા ઉભા રહ્યો. હા પાડવી છે ને? પાડવી છે ને? ઓકે, તો હવે છે ને ચલો, મારું ઈતે છે ને ઓલા પણ માંગુ આવે છે, હું હા પાડી દઈશ. હાલશે? પાડી દેજે, કઈ વાંધો નહીં. જો તારા ને મારા નસીબમાં એક થવાનું લખ્યું જ નથી તો પછી બીજું તો હું કરી શકવાનું. હા તો હવે છે ને મને મળતા નહીં, હું જાઉં છું. અરે હું જાઉં છું સ્વીટી, તું પણ છે ને હું છે ને અટવાઈ ગયો છું. અમારા દાદા અને મારા બા છે ને આજે આપણી હગાઈની, આપણી નહીં મારી હગાઈની વાત કરતા હતા. એક મિનિટ, પેલા કેમ તમે એમ બોલ્યા આપણી એમ? બોલાઈ ગયું, બાકી આપણી હગાઈની વાત હું કામ કરે? તમારા મોઢામાં સડી ગયું છે ને આપણા બેયનું નામ, એટલે આપણી ઠાયા કરે છે. તો કોની યાર વાત કરી તમારા હગાઈની? અને તમે કેવા છો? આ ગમે તેની યાર હગાઈની વાત કરે તો બસ ચૂપચાપ સાંભળી લેવાનું. જ્યાં સુધી વાત છે ને તળિયા સુધી પહોંચી ન જાય ને ત્યાં સુધી બસ નકરો સાંભળ્યા જ કરશે. આવું મેં કર્યું હોત તો? સાંભળ્યા કરશે નહીં. દાદા તો કાલે ગોળ ધાણા ખાવા પણ જવાના છે, ત્યાં સુધી વાત પહોંચી ગઈ છે. એટલા માટે તને અહીંયા બોલાવી છે કે તને આ વાતની જાણ થાય.
બોલાવી નથી હો, હું અહીંયા હતી ને તમે આવ્યા છો અને હવે તમારું બધું નક્કી થઈ ગયું છે. હવે તમે મને કેવા આવો છો? તો આ તમે શું કર્યું મારી યાર? આ પ્રેમ કર્યો હે ને? આ તો તમે મને વેલા કીધું હોત તો હું કાક છે ને ગોળધાણાનું નક્કી કરી નાખે. હવે વાંધો નહીં, તું મોટેક થી નક્કી કરજે. પણ હવે શું છે કે કાલે મોટી બેન, આ મારા આ જીજાજી, આ તમારા બા એ અંદર આવવાના જ છે. તો હારોહાર આવજો તમે તે. આ ગોળધાણા ખાતા હોય જોઈ લેજો. મારે છે ને હવે તમારે કોઈ વાત નથી કરવી. આ તમારા ગોળધાણા ખાતા હું દઉં. તમને જરાય શરમ નથી આવતી? જાઓ, મારી યાર વાત ન કરતા. હું વાત ન કરતા? અરે સાંભળ તો ખરી, કોની હારે હગાઈની વાત આલે છે ઈ? મારે હવે છે ને કાઈ નથી સાંભળવું. મારે છે ને હવે તમારું મોઢું નથી જોવું. નીકળો, હાલો અહીંથી. નથી જોવું? જાવ ને. હા, પાકું ને? તો આવજે. બીજું વાહ, આટલી જ વાર હતી. મેં કીધું એકવાર જાવ એટલે તરત ગયા. હવે તો જાશો જ ને તમે, કેમ કે હવે તો બીજી મળી ગઈ તમને. અરે ગાંડી બીજી કોઈ નથી મળી. હા, તારા બા આવ્યા હતા, મારા બા પાસે આવ્યા હતા અને આપણા બેયની હગાઈની વાત કરી છે. તારા બાએ જ તે. હા, આપણા બેયની હગાઈની વાત. અને દાદાએ પણ આજે ફાઇનલ કરી નાખ્યું છે. કહેતા હતા કે આવતીકાલે તો તમારા ઘરે આવવાના છે. સાચું? આપણા બેની હગાઈની વાત થઈ છે? હા બાબા, હા, સપનું નથી. એ જ કહેવા માટે તને અહીંયા આવ્યો છું કે હવે તો આપણા બેની સગાઈ થઈ જશે, પછી લગ્ન થઈ જશે અને પછી મારી જેવા ઝીણા ઝીણા ટાબરિયા. મને તો હજી વિશ્વાસ નથી આવતો. પણ આમ તો થયું કેમ? તમે વાત કરી હતી ઘરે? હા તો ખરું જ ને. આ તારી જેમ બીકણ બાયલો થોડી છું કે ઘરે વાતે ન કરી શકું. હંધી વાત ચપટી વગર તો દાદાને ને બાને કરી નાખી. હા, ખબર છે, ખબર છે, ઓળખું છું હું તમને. આ તમારા મોઢામાંથી છે ને મગનું નામ ભરી પડે એમ નથી. પણ ચલો, એક વાતની ખુશી છે કે આપણી સગાઈ થશે. તો હાલની હવે આપણે ઓલે જ્યાં મળીએ છીએ ત્યાં જઈ. મારે ના આવું. ના, કાલ તમે આવવાના જ છો ને? કાલ મળશી હો. હા તો હાલ મળીએ તાણે પછી. જય માતાજી. જય માતાજી. વાહ, અમારી હગાઈ નક્કી થઈ ગઈ. હાય. હા, હવે તમે આ રસ્તામાં આવો છો અને ઘરમાં વધારે ધ્યાન આપો. રસ્તામાં નો શું, ઘરમાં હું ધ્યાન નથી દેતો. બોલ બરાબર બોલ. કોને પાડતો? હા, મારા ભાભીને. કેમ મૂકી દીધી હોટી? જ્યાં કોકના પાડવાની વાત કરી હારા મને નામ લેવાય કે પાડી હતું. ખોટી વાતો કહી તો મૂકી દે ને. હા, તો હું છે ને ગમે તે નથી કરતો. હા, તો મીરા હારે નથી માથા કરા કરે. પણ દામિની, હા, એને કેટલી વાર સમજાવીએ છે પણ હારી સમજતી જ નથી. બીજું તો કાંઈ નહીં. હા, મારા હાહુ વિશે છે ને એ જેમ તેમ બોલે. ના હંધી ખબર તો પછી તમે કાંઈ કહો ને. કહું તો શું, આમ એને કેટલી વાર સમજાય પણ ખબર નહીં. હું એને આ હુરાતન ઉપડે છે ને એકાદ દાડો શાંતિથી બે, બીજા દિવસે પાછો ઉપાડો લે. હું શું કહું, કાકા હુરાતનની દવા આવતી હોય તો બે ટીપા પાઈ ગયો ને એટલે શાંત થઈ જાય. દવા આવે આવે લઈ આવો ને આને. આ દવા ચાલ દઉં? ના ના, હવે તમે એવી કેમ વાત કરો? તો બીજું તો શું કરું કે આ મોટો છું તો કઈ ઠેકો નથી દીધો મેં બધો. આ તાર હાહુને ખબર નહીં શું વાંધો છે અને બાકી છે તો દામિનીને શું વાંધો છે. આખા ઘરનું મારે સાંભળવાનું. આ દાદા મને કે આ મીરા વહુના બાને વાંધો હું કે આપણા ઘરે આવે ત્યારે મારી યાર કેમ નો બે, આપણી યાર વાતચીત કેમ નો કરે. એને ઈચ્છા ન હોય તો નો દે. બરોબર. હવે એમાં આપણે તો હું એને કહીએ. એટલે કઈ તો હું હતું કેમ ખાનદાની વાતો સાંભળી મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું. જ્યારે હોય ત્યારે મને બધું કહેવાનું. અમારે કરતા મારું મગજ આવું છે. આ રૂમમાં ઘૂસતાય નાખું તારી ભાભીને ઘૂસતાય વાત પૂછો. ઓછું કહેતો હોય શું? મારી રીતે મેં હરતી રીતે વાત કરી લીધી યાર કે જેને આ લોહી પીવાનું બંધ કે અને મીરા વહુને તારે પૂછવાનો કોઈ અધિકાર નથી. જ્યારે હોય ત્યારે એને કીધા કરજો તારા બા આમ કરે, તારા આમ કરે, તું આમ જો શાંતિ રાખ. છે ને મને લાગે છે કે હું છે ને ઘરની બહાર વહી
અરે પછી તું છે ને આ લાકડી લઈને જા, જે બોલે ને એને હોરી દે. મીરા બોલે તો મીરા વહુ દે, દામિની બોલે તો બાબી ને ઉપાડ, અંધેને સટાકા પાડી દે એકવાર, એટલે આમ જો પતિકા બોલી જાય. કોઈ દિવસ ઘરમાં કઈ નામ જ ન લે. એ કામ તમે કરો હાથથી મીરા વહુ ઉપર હાથ થોડો ઉપાડે? આ તો બે કામ થઈ જાય કે નહીં? તો મીરા વહુ નો ચીબડો વધારે હાલતો હોય તો એને સટાકા બોલાઈ દેવાના, દામિની ભાભી તરીકે બોલે તો એનો ઉપાડ લેવાનો. એ નો માનો. જો જો આ વાત છે ને વધતી જાય, આ વાતને હવે અહીંયા દબાવવાની જરૂર છે. આ મીરા બહુને કહી દે કે એ છે ને જે વાત કોઈ જણાવી દે કે દામિનીને હું સમજાવવાનો પૂરો પ્રયત્ન કરું છું, પણ નથી સમજતી તો હું કરું તું મને કે. હું કરું હું કામ તો કરવું પડશે ને. અરે હાલત તો સમજી તું તો હુડી વચ્ચે ઓપારી નો ભાભીને કહે કે નો મીરા બહુ, પણ એને છે ને વિચાર આવે છે કે તારા આબુ પાસે આપણે જઈએ કે હા એ તો એક હું ફરિયાદ કરી હતું. જો તમે ઘરે આવીને ગયા એ પછી અમારે ત્યાં ઘણી વાર ઝઘડા થયા છે, પણ આ વખતે જે ઝઘડો થાય છે એ તો કઈક અલગ જ છે, અને જે પૂરો થવાનું નામ નથી લેતું. ઈ ભાઈ ઈ મારા હા ઉપાય નથી જવું. ના ભાઈ, આપણે આપણા ઘરને બસાવવા હાટું ગમે ત્યાં જવું પડે. આ લક્ષ્મણને બસાવવા હનુમાનજીને ક્યાં ગયા હે? તો તું તારી હા ઉપાય નો છે. મારે નથી જવું. જો આ વાતનો નિવેડો ત્યારે જ આવશે ત્યારે આપણે આખી વાત જાણીશું કે સારું થયું ને હજી એમને વાંધો હોવું છે. તારા હાહુને કાંઈક વાંધો છે એ તો પાકું, અને એ વાતને લઈને આ મીરા બહુ પણ ઘરમાં હવે ધક્કા ઉભા થયા છે. અત્યાર સુધી કાંઈ બોલતા નહોતા, પણ હવે એ સામું બોલતી. અરે ભાભી ગમે એમ કરતી ને તો આખા બોલી હતી તો એ મીરા બહુ સહન કરી લેતી. હવે નથી કરતી. આ કરંટ લાગ્યો ઝટકો છો. અને હાલો એ કાંક કરશું અને આપણે ઓલી ખેતરની મોટર જરી સુધરી ગઈ છે એ ભાઈ ને મારે આમ જાવું છે. તું રિપેર કરતો હોય ને પણ હું હવે નાના નાના કામ કરે છે. મોટર રિપેર કરવાનો હું સમજો હરકી કરી દે ને ભાઈ. ત્યાં કઈ કામ હોય ને તો નાનકડ બોલી લેજે. હા કઈ કામ કરતું નથી. હા હું આટા ઠોકે ગયો ગામમાં ત્યાં પાના ચીપતો હોય છે એનું ધ્યાન દે, થોડું ધ્યાન દે. અમારે વાડીએ ધ્યાન દેવું, મીરામાં ધ્યાન દેવું કે એનામાં ધ્યાન દેવું કે મારે હાહુમાં ધ્યાન દેવું? મારે એમ સૌની ખબર કરો. એ આવો બે વા ઠેક મહેમાન છે તે કાલ આવજો લઈને મહેમાન ને. હમણાં હટાણું કરવા જવાની છે. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને યારે વાત કરતા હતા. હા અમારે શેઠા પાડોશી છે. પાણી લઈ આવો. ના ના પાણી નથી પીવું, મારે તમારી હારે જ વાત કરવી છે. તમને જ મળવા આવીશ. બોલો તે હું વાત કરવી જુઓ રાધાબેન, હું થોડા દિવસ પહેલા આવી હતી. તમારી હારે હંજી વાત કરીને ગઈશું, પણ તમે નથી કોઈ જવાબ મોકલતા કે નથી કોઈ આગળ વાત વધારતા. મને સમજાતું નથી કે તમારા મનમાં શું ચાલી રહ્યું છે. રાધાબેન, મને ખબર છે કે તમને હજુ એ અપમાન ભૂલાનું નથી, પણ હવે ભૂલી જાઓ અને જવાબ તો દઈ દો. કેવી રીતે ભૂલી છું? કદાચ અત્યારે હું તમારું અહીંયા બેઠા બેઠા અપમાન કરી નાખું અને હું તમને એમ કહું કે રીચાબેન તમે અપમાનને ભૂલી જાઓ અને પછી આપણે સગપણ વધારીએ તો તમે શું એ સગપણ માટે માની જશો? ચલો તમારું અપમાન મૂકો, હું તમારા સસરાનું મારા જ ઘરે અપમાન કરું અને પછી હું તમને એમ કહું કે કઈ વાંધો નહીં, તમારા સસરાને કહેજો કે મારા તરફથી જે અપમાન થયું છે ને એને ભૂલી જાય. તો શું એ ભૂલી જશે? નહીં ને. અને આ જે વ્યવહારિક માણસ હોય ને એને માન અપમાન આ બધી વસ્તુની પડી હોય. તમારી હંજી વાત આવી, પણ આમ પણ આપણા બે ઘરના સગપણ તો થયા જ છે. હા એ સગપણ થયા ત્યારે જ તો આ માથાકૂટ થઈ ને, ત્યારે જ તો મેં તમારા સસરાને મોકો આપ્યો કે તમે મારું અપમાન કરો. જો સગપણ થયું જ ન હોત ને તો કોઈ વાંધો જ નહોતો. આવું ન બોલો રાધાબેન. હું તો
આ સપનને આગળ વધારવા માંગુ છું, સંબંધોને સારા કરવા માંગુ છું, અને તમે આવી વાત કરો છો. જુઓ, માનું છું કે મારા સસરાએ અપમાન કર્યું, પણ આ હંધી વાત ભૂલીને એકવાર તો જવાબ આપી દો. જુઓ, ઘણો સમય થઈ ગયો છે, તમે નથી હા કહેતા નથી ના કહેતા. કરવું તો કરવું હું. જુઓ રીચાબેન, મેં તમારી પાસે વિચારવાનો સમય માંગ્યો હતો અને હજી પણ હું તમારી પાસે વિચારવાનો સમય જ માંગીશ. અને મેં કીધું એમ, તમારા સસરા જો મારી માફી માંગી લેતા હોય તો મને આ સગપણમાં કોઈ વાંધો નથી. જુઓ રાધાબેન, હું અત્યારે તો તમને ન કહી શકું કે મારા સસરા માફી અત્યારે માંગશે નહીં માંગે શું છે, પણ હું તમારી દિલથી માફી માંગુ છું. અરે, જે ભૂલ તમે કરી જ નથી એ ભૂલની માફી તમે શું કામ માંગો છો? તમે હજી વિચાર કરો ને. આ સગપણ માટે હા પાડી દો. મારી દીકરી સુખી થશે અને તમારું ઘર પણ. ઠીક છે, આ સગપણ માટે હું હા પાડું છું. આભાર તમારો. આભાર રાધાબેન. હું જાઉં છું. અરે, ચા તો પીને જાઓ. ના ના, ચા નથી પીવી. હવે તો મોઢું મીઠું કરાવવાનું છે, એટલે બીજી વાર આવીશ ને ત્યારે મીઠાઈ અને ગોળધાણા લઈને આવીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મીરાવો. હા બા. હા, ગઈકાલે તમારા બા આવ્યા, પણ અમને મળ્યા વગર જ જતા રહ્યા. અમને મળવાય ન આવ્યા. શું થયું છે તમારા બાને? આ દર વખતે આવે છે, આ બાજુના ગામમાં આવે, આપણા ગામમાં આવે, પણ આપણા ઘરે નથી આવતા. કઈ તકલીફ પડી છે બાને તમારા? બા, મને શું ખબર? મને એમ થાય છે કે મારે આ બાને કેમ કેવું. જઈ આવે ને તો આ એક ને એક રામાયણ હોય છે. તમે હંધાય મને પૂછપૂછ કરો, પણ મારી પાસે જવાબ હોય તો તમને આપું ને. એ વાત સાચી. મને એ નથી સમજાતું કે દર વખતે તમારા બા હાવું હું કામ કરે છે. અને જો મીરાબો, કઈ ખોટું લાગ્યું હોય તો હામી બેહીને વાતને આમ નિવેડો લાવી દેવાય. આમ વાતને ખેંચવાની ક્યાં જરૂર છે? સાચી વાત છે તમારી બધી, પણ હવે શું થાય? બા, એકવાર એવું હોય તો તમે મારા બારે વાત કરી લ્યો ને. બેહાડો, પૂછો કે એને વાંધો શું છે. જો તમે મોટા મોટા વાત કરશો ને તો વાતનો કાંઈક નિવેડો આવશે. મારું તો માને કોણ? એ હંધી વાત સાચી, પણ મને નથી લાગતું મીરાવો કે તમારા બાએ તમને વાત ન કરી હોય. અને ખાસ કરીને એ વાત કે તમે તમારા જ બા તમારા સાસરીમાં આવે અને તમારી સાસરીના ઘરમાં ન આવે તો તમારા મનમાં તો એક પ્રશ્ન થાય જ ને કે બા, તમે મારા ઘરે ક્યાં નથી આવતા? અને તમે કદાચ અમારાથી છુપાવવા માંગો છો તો છુપાવો, પણ એ વાત નક્કી છે કે તમને હંધી વાતની ખબર છે, પણ તમારે જણાવવું નથી. હું એમ કહું છું કે જુઓ, મને ખબર છે કે તમારા બાનો સ્વભાવ એવો છે કે જે બધું મોઢા પર કહી દે, પણ આ છેલ્લા કેટલાય સમયથી જોઉં છું, એટલે આમ જોવા જાય ને તો તમારા લગ્ન ટાણેથી જોઉં છું કે હા, વાત વ્યવહાર બધું સાચું છે વેવાણે, પણ ઘરે ન આવવાનું કારણ આ સુધી કીધું નથી. એટલે હવે કદાચ જો તમે નહીં કહો ને તો મારે તમારા બા પાસે જાય અને સાચી હકીકત જાણવી પડશે. આ તમારે પહેલા જ કરવાનું હતું. દામિની ભાભી, તમે, અશોક બધા મને એક ને એક વાત પૂછો છો કે મારી બા તમારે હારે બેતી હું કામ નથી. જઅહીંયા આવે તે મને એકને મળીને વહી જાય છે. અરે તમે બધા ભેગા થઈને એકવાર વાત કરી લ્યો. આ વાત મેં તમને 500 વાર કીધી. એ વાત તમારી હાચી, પણ મીરાવો, તમારા બા મને મળવા તો જોઈએ. હા, ગયા મહિને હું તમારા ગામ ગઈ હતી. હા, તો તમારા બા એવું કીધું કે હું તો મારી નણંદને ત્યાં છું, ત્યારે મને ન મળ્યા. અને એના પહેલા આ તમારા ફઈજીને ત્યાં લગ્નમાં ભેગા થયા, તો લગ્નમાં તો વાત કરીને શું કરવી, અને સત્યનારાયણની કથામાં ભેગા થયા
એ દીએ તમારા બાએ એવું કીધું કે પછી નિરાતે વાત કરીશું. હવે વાત કરવી તો કરવી ક્યારે? તમારા બા મને સામે મળવા તો જોઈએ. જુઓ મીરાબેન, માનું છું કે કદાચ કઈ ઊંચ નીચ થઈ હોય, કઈ બોલવામાં અમારાથી ભૂલ થઈ હોય, પણ હવે એ ભૂલનું નિવારણ લવાય. આમ એકબીજાને ન મળવું, એકબીજાના મોઢા ન જોવા, આ તો કોઈ નિવેડો ન આવે ને. આવી રીતે તો કોઈ વાતનો ઉકેલ ન આવે. એ તમારા બા જો તમને કીધું હોય ને તો પ્રેમથી જણાવી દેજો, કારણ કે તમે આ ઘરની વહુ છો. તમારું માન સન્માન જાળવવું, તમારા બાનું માન સન્માન જાળવવું એ અમારી ફરજ છે. પણ કદાચ અમે કોઈ જગ્યાએ ચૂક થઈ ગયા હોઈએ કે અમારાથી ભૂલ થઈ ગઈ હોય તો અમને સુધારવાની ખબર પડે. હાલો હવે તમે કામ કરો, હું બીજા કામ જોઉં. હે ભગવાન, આ એક ને એક વાતમાં મારું મગજ ખરાબ થઈ ગયું છે. નથી બા સમજતી કે નથી આ હાંધા સમજતા. વેવા વેલા થઈને આવા વેર કરવા હોય ને તો લગ્ન કરાવાય જ નહીં. આ છોકરાઓને કેટલી વખત કીધું કે આ બળતણ બધું ઘર ભેગું કરે, અને આ દિવાલ બાંધવી છે, કડિયા નહીં બોલાવી લીધા છે. આ પાછું મારે કાલે સાફ કરાવવાનું ને બધું. બાપુજી, તમે હું અહીંયા ત્યાં રખડ્યા કરો છો? આ તમને ખબર નથી આ પેલા દાળિયા આવ્યા છે, એ લોકોને ત્યાં જાઓ તમે અને હિસાબ કરી નાખો. એ લોકો કહેતા હતા કે 2 દિવસમાં પહેલા હિસાબ આપો પછી અમે કામે ચડો. એ ભાડા ઉતાળા બહુ થઈ જાય છે ગામમાં છે ને. બધા આમ ખોટી પ્રથા પાડી દીધી છે. આ બધી વાત સાચી પણ છે ને મારું મગજ કામ નથી કરતું હા આજકાલ. કામ બહુ હું છું વળી પાછું. લોક કામ હું છું તમને નથી ખબર? આ મીરા વહુની માં આવી પણ આપણા ઘરે ના આવી એ વાતની તો ખબર જ છે ને. હા, એ તો હવે કેટલા ટાઈમથી આપણા ઘરમાં ક્યાં આવે છે ને આપણને આમ હકેથી બોલાવતી નથી. તેને હું માઠું લાગી ગયું. ઈ જ વાત કરવા તમારી પાસે આવી છું. તમને ખબર છે હું માઠું લાગી ગયું છે ઈ? હા, મીરા વહુ એમ કહેતા હતા કે એની બા લગ્ન વખતે તૈયાર થયા હતા ને, એટલે કે લાલ લીલા પીળા કપડાં પહેર્યા હતા અને આ પાર્લરમાં ગયા હતા, અને આ બાબત પર તમે કાંઈક એમને ટિપ્પણી કરી હતી અને એ વાતને લઈને એમને એટલું ખોટું લાગ્યું છે કે એમને એમ કીધું છે કે હવે એ આ ઘરમાં ક્યારે પગ જ નહીં મૂકે. અને એ નથી સમજાતું બાપુજી કે તમે આવું કંઈક બોલ્યા હતા લગ્નને દિવસે રાધાબેનનું અપમાન તમે કર્યું હતું. કદાચ બધા ભેગા હોય ને તો કે ઠઠ્ઠા મસ્કરી કરી હોય ને મારું ધ્યાન ગયું હોય ને તો તામાં કદાચ મેં કીધું હોય એ વખતે મારો સ્વભાવ થોડો એવો હતો કે આમ હું કોઈની હાડાબારી રાખતો ને કહી દેતો બધાને. પણ હવે એનું અટાણે શું છે? તામાં ને તામાં જે કોઈને જે કહેવાતું હોય ને એ કહેવાય. હા, આપણા વેવાણ છે આને તમે હું કહી દીધું હશે ખબર નહીં. અટાણે હું છે એની વાત નહીં કરો, પણ આ જે થઈ રહ્યું છે ને એ હંધુય ખોટું થઈ રહ્યું છે. હા, લગ્નને આજે આટલા વર્ષ થઈ ગયા પણ એમણે આપણા ઘરમાં પગ નથી મૂક્યો, આપણા ઘરમાં નથી આવતા. અરે તમે વિચાર તો કરો, આમને આમ ચાલતું રહ્યું ને બાપુજી, હા સંબંધો બગડશે. હા, યાદ કરો, મગજ પર થોડું જોર આપો કે તમે રાધાબેનનું કઈ અપમાન કર્યું હતું. આ થામા ને થામા કહેવામાં આ તમારો સ્વભાવ છે ને ન બદલો ને એમાં તો કેટલાય સંબંધો બગડ્યા છે આપણા. પણ એટલું બધું તો મેં શું વાકું કહી દીધું હશે કે એને અત્યારે આ સુધી આમ ગાંઠ બાંધી રાખી મનમાં? એ જ વાતની તો સમજ મને પડતી. કાંઈ એટલું યાદ નથી આવતું. હા, હવે તમને યાદ નહીં આવે. તમને તો એમ થાય કે તમારી વહુને વળો છો એમ વળી લીધું, પણ સામે માણસ જોવાય બાપુજી, કોણ છે કોણ નહીં, પછી કાંઈક 2 શબ્દ કહેવાય. પણ મારે તમને શું સમજાવવા, તમારી તો આદત પહેલેથી રહી જેને ને તેને જે તે કહી દેવું. પણ બાપુજી સાચું કહું ને તો મહેરબાની કરીને હું તમને કહું છું કે હવે છે ને કોક દી રાધાબેનને ગમે તે નહીં બોલતા, અને હું તો કહું છું કે યાદ આવે ને તો સામેથી માફી માંગી લેજો. આ રોજના ઝઘડા છે ને મન નથી પોસાતા. તમે વિચાર કરો, ગામમાં ને ગામમાં આવે ને આપણા ઘરે જ ના આવે તો કેટલું ગુંડું લાગે આપણું. એ વાત તો સમજી ગયો, પણ હું છેલ્લા 15 વર્ષથી ક્યાં કાંઈ બોલું છું એ કદાચ બસ રેવા દ્યો બાપુજી. હા, હમણાં અઠવાડિયા પહેલાની વાત છે. આ પેલા મગન કાકાને ત્યાં કોઈ પ્રસંગ હતો, ત્યાંય તમે તમારું બળબડ ચાલુ હતું. બાપુજી હવે ઉંમરની હારે છે ને થોડી જીભમાં પણ નમ્રતા રખાય, પણ મને નથી સમજ પડતી કે તમારી નમ્રતા ગઈ ક્યાં. હવે તમે બધા કહો છો તો
હું તો હવે છે ને કોઈને કાંઈ કહેતો નથી, પણ મારી નજર સામે કાંઈક એવું બને ને તો જે સ્વભાવ હોય એ થોડો જાય પાછો મારો. બસ એ જ કહું છું કે થોડો સ્વભાવને બદલો. આમને આમ નહીં હાલે. આમ સ્વભાવ નહીં બદલો ને તો કોક દી એવો આવશે કે આપણે છે ને લોકોની પાસે આમ હા ભાઈ બાપા કરવા પડશે. ને હજુ મારે મારી સ્વીટુડીને પરણાવવાની છે. હા એ વાત તો સાચી. હાલો ને એવું હશે તો હું યાદ કરે કે મારથી એવું કંઈક ભૂલ થઈ ગઈ હોય ને કંઈક ખોટું બોલાણું હોય તો આપણે માફી વતન માંગી લેવું. એમાં આપણને જો સંબંધો સુધરતા હોય તો માફી માંગવા મને કાંઈ વાંધો નથી. હા માફી માંગવામાં વાંધો નથી ને તો યાદ કરજો કે તમે હું બોલ્યા હતા, પછી માફી માંગી લેજો. હાલો હવે મારે 70 કામ છે અને પેલા દાડિયાને જઈને હિસાબ કરો. હા હા આ દાળિયાઓને છે ને ખખડાવવા પડશે. 2 દી થયા ને ત્યાં તો પૈસા માંગવા આવી જાય. હજી અઠવાડિયું કામ કરવાનું બાકી છે, પણ કામ અડધું કરે ને પગાર ડબલ જોઈએ ને બધાને. કામ પતતું જ નથી હો. ક્યાં જાય છે? સીધા રસ્તે વાડીમાં દેખાતું નથી તમને? દેખાય જ છે, પણ હું માંડીશ ત્યાં? હું કામ મીરા વવારે ઝઘડો કરશો? લે 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 હું મીરા વવારે ઝઘડો કરસ? કોણે કીધું તમને? આ શો કે હંધી વાત મને કરી છે. આ ગમે ત્યારે તું ગમે એને એમ બોલી નાખશો એટલે આ મીરા વહુનો હું વાંક આવી ગયો? હવે એની બાએ જે કર્યું એની હિસાબે તારે બોલવાની શું જરૂર છે? પણ હું નથી બોલતી, પણ તમારે છે ને અશોકભાઈ પાસેથી શીખવાની જરૂર છે. આ શીખો, બાયુનો પક્ષ કેમ લઈને શીખો. મારે કાંઈ નથી શીખવું. બહુ શીખી લીધો પક્ષ લેતા. એને એમે ખીજાણો જ છું. કેદી લીધો? કેદી પક્ષ લીધો મારો? જ્યારે જોવો ને ત્યારે એમ જ કહેતા હોય તું વાકમાં છો, તું વાકમાં છો. જ્યારે જોવો ત્યારે મનને જ વાકમાં ગણાવતા હોય, અને એમાં કઈ મારો વાક નથી. મચ્છર હતું. એમ કે મારશો કોને તું? હે મચ્છર હતું. આ કોક જોઈ જાત તને નાખવી જોઈએ. ઈ બાકી હતું, હવે ઈ કરો. મારા ઉપર હાથ પડવાનું બાકી છે, હવે ઈ કરી નાખો. કારણ કે હમણાં તો બાકી નથી રાખતા ને મને. કેટલું હમણાવે, રોજે હમણાને મને અડધી કરી નાખી છે. આમ તો જો અડધી તો તું શોધ તે. આ ઘરે આવીને એટલે આખી થઈ. બાકી તું નકરે ક્યાં હાલે એમ નહીં. જુઓ આમાં છે ને મારો વાક નતો. તારો જ વાંક હતો. કેમ? અશોકે મને ચોખ્ખું કીધું કે મારા ભાભી છે ને હક નથી લેવા દેતા મીરાને. અરે પણ મીરા આડું આડું બોલતી હતી, એમાં હું કરું? એમને વાકો બોલવાની હું જરૂર હતી? મેં એમને વતાવ્યા નહોતા. આ તમે મને કહીને ગયા ને એટલે હું ઊભી હતી. તો મને કે લે કાં ડાચું ચડેલું છે તમારું, તો આવું બધું બોલવાની હું જરૂર હતી? આ ચોખ્ખું મેં અશોકને કીધું છે કે અંદર જાજે, હું તારી હારવાર છું. આ મારે મીરા બહુ ઉપર હાથ ન ઉપાડાય, પણ તારે તાર ભાભીને મરાય અને મીરાને મરાય. તારે જેમ કરવું એમ કરજે. બંને એક રૂમમાં પૂઈને ધબધબાઈ નાખજે બાધે તો. સાચી વાત છે. અને રૂમમાં તમને લઈ જવાના છે, હારો તમને ધબધબાવાના છે. હા હા મારો તો બહુ વાંક ઉભરાઈ જાય ને. આખા ઘરનું મારે સાંભળવાનું. તારું સાંભળવાનું, બાનું સાંભળવાનું, દાદાનું સાંભળવાનું, અશોકનું સાંભળવાનું, બધાનું મારે સાંભળવાનું. હું સાંભળું હું છે? તમે આ સંભળાવી જાવ છો તમે. આને સાંભળવું ન કહેવાય, સંભળાયું કહેવાય. એક વાત મારી સાંભળીશ તું શાંતિથી? નહીં. આ જરાક મગજથી વિચાર કર કે આપણા ઘરમાં ખોટી માથાકૂટ ન કરે. માથાકૂટ એક નથી કરતી. અને જો એક હાથે તાળી ન વાગે. હું બોલતી હોય ને તો અમે ભાભી બોલતા જ હોય. ભાભીએ જવાબ આપ્યો હોય ને તો જ આ બધું થાય. અરે પણ ઈ જવાબ આપે તો તું નો આપ તો હું ફરક પડે એમ કહું તને. મને તો મારા બાપા પહેલેથી શીખવાડ્યું છે કે ચૂપ નહીં રહેવાનું. જે બોલતું હોય ને એને જવાબ આપી દેવાનો. ચૂપ નહીં રહેવો તો મોઢામાં ઘડીક આંગળી નાખી દેવાય. નહીં ઈ તો નહીં થાય. હું તો મોઢામાં આંગળી નાખું. આ ઘરમાં એટલું સારું સારું ખાવાનું છે ઈ નો ખાવ. આ તો ખા ને, પણ તમે જીવ નો ખાવ કોઈકનો. કોકને શાંતિથી જીવવા દો. આ બાન દાદા તમારી દુપાદી કરે. આ મચ્છર જેમ લોહી પીવે ને તમે લોહી પી ગયા છો. આ તમારી સુઈ છે ને એક ને એક વાત ચોટી ગઈ છે કે મીરાને હેરાન કરમાં, મીરાને હેરાન કરમાં. અરે મેં ક્યાં હેરાન કર્યા છે કોઈને? અરે હેરાન તો તું કરતી જ નથી. હે મેં ક્યાં હેરાન કર્યા છે? કરતી જાય, ફૂંક મારતી જાય ને બટકું ભરતી જાય, અને પાછી કે મેં ક્યાં કાંઈ કર્યું છે? એ હું ના કરું, એ ઉંદર કરે. તો તું એમાં તાવતી લાગે છે. આ તારું કામ તો એવું જ છે. અને તમે છછુંદર માં આવો છો. તું મારી હું કામ વસમાં પંચાયત કરશો? હું તને અહીંયા ખીજવા આવ્યો છું. આજ પછી ઘરમાં છે ને શાંતિથી રહેજે ને શાંતિથી તારે કામ કર્યા કરજે. ખોટી મગજમારી કરતી ને કામ વેચી નાખજો. એની બા વિશે કે કોઈ વિશે તારે કઈ વાત કરવાની જરૂર નથી. સમજી તું? તમને ખીજાવા આવ્યા હતા? પેલા કહેવાય ને મને એમ કે તમે તો મારી હારે એમને મસ્તી કરો છો, વાતું કરો છો. હું તો સામે જવાબ દેતી હતી. હવે કાઈ નહીં બોલું. આ તો બોલતી નહીં. મારી વાત સાંભળ કાન ખોલીને. આ કામ કરવા આવી છે ને શાંતિથી કામ કરજે. અને મીરા છે તને ગમે એ પૂછે તો એને આપણે મોટી સોતું, ઈ નાની છે તો સાંભળી લેજે. કઈ કેતી નહીં. સંબંધમાં મોટી છું, ઉંમરમાં તો નાની છું ને.
અરે પણ ઉંમરની ક્યાં કરશો હવે તું બે વેણ કદાચ ઓછા બોલી તો હું થઈ જવાનું છે ના રે ના, બે વેણ ઓછા નહીં બોલવાના, બે વેણ વધારે સંભળાઈ દેવાના. સંભળાઈ દીધું અત્યાર સુધી તો એ જ કર્યું છે. હવે એમ કહું છું કે ઘડીક શાંતિ લ્યો ઘરમાં. એક તો બીજી ઉપાધિ ઊભી હોય તમારી ઊભી હોય, આ કોઈ દી બળતરા ઘરમાંથી ગઈ નહીં. તો મેં તો સાચી વાત કીધી હતી કે આ મીરા છે એના બા, એને ખબર પડવી જોઈએ ને કે એના સાસુ સસરા થાય છે, ત્યાં જઈને મળવા જાય. નો જાય તો હું કરું? નો જાય તો હું કરું એટલે પરાણે કોઈને મોકલાતા છે? હા, એમાં આવું થઈ ગયું. દીકરી દીદી છે તો થોડું તો છે ને દાબમાં રહેવું જોઈએ. દાબમાં રહેવું જોઈએ. મારી રીતે મેં બધું કહી દીધું છે અને એ બધું આપણે જાણીને રહેવું. અત્યારે તારે ઈ પંચાયત કરવાની જરૂર નથી. ઈ હું કરે છે. નહીં કરું, જાઓ, નહીં કરું પંચાયત. આ વાડીમાં છે ને એટલું કામ બાકી છે, એ પતાઈ નાખજો. હવે હું કઈ પંચાયત નહીં કરું. અરે પણ તું કામ તો કરતી જા, મારે જવું છે. આને હવે આવો આવો બેહો. કેમ ભૂલા પડ્યા જરા કહેશો મને? રાધાબેન, જુઓ, તમારી અને મારી વાત થઈ છે. એ મારા બાપુજીથી તમને ન બોલવાનું બોલાઈ ગયું અને તમારું અપમાન થઈ ગયું. એ કારણે તો તમે આદિ લગન અમારા આંગણે પણ નથી ચડ્યા. તમને એ વાતનો એટલો બધો ગુસ્સો આવ્યો છે કે તમારી દીકરી એ ઘરમાં આપી છે છતાંય નથી આવતા. જુઓ રાધાબેન, છેલ્લી વાર મારી વાત સાંભળી લો. હું મારા બાપુજીને લઈને આવી છું. મારા બાપુજી તમને કંઈક કહેવા માંગે છે. હા બેન, મારી કઈ ભૂલ થતી હોય તો મને કહો તો મને ખબર પડે. તો બેન, આ તમે કઈ વાતને લીધે અમારાથી બોલતા નહોતા, અમને નો રામ રામ કરતા, નો જય શ્રી કૃષ્ણ કરતા? તમને તો એ વાતની ખબર જ નથી ને, કારણ કે તમે તો તાતામાં બોલી ગયા હશો. હમણાં તમે એમ કહો કે હું તો મજાકમાં બોલી ગયો હતો. આ વાત મારી દીકરીના લગ્નની છે. તમને ખબર છે, જ્યારે મારી દીકરીના લગ્ન થતા હતા ને, ત્યારે હું તૈયાર થઈ અને મારા સમાજવાળા, મારા કુટુંબવાળા, મારા પિયરવાળા એ બધાએ મને લાલ લીલા કલર પહેરાવ્યા ને પાર્લરમાં ભરાણે તૈયાર થવા માંડ્યું. એ વાતની તો મને ખબર છે કે મારે ધણી નથી, હું વિધવા છું, એટલે મારે લાલ લીલા ને પીળા કલર ન પહેરાય. પણ આ સમાજથી આ વિધવાપણું છુપાવવું પડે એમ હતું. એટલે મેં આ લાલ લીલા ને પીળા કપડાં પહેરવાનું ચાલુ કર્યું. પણ તમે એટલા માણસોની વચ્ચે મને એમ કીધું હતું કે લે તમે આ લાલ લીલા પાઘા પહેરીને આટા મારો છો, આ સારું ન લાગે. અરે આપણામાં તો વિધવા આવા કલરની હાડી પહેરે, અને તમે આજે તૈયાર થયા છો જરાય હારા નથી લાગતા. ભૂંડા લાગો છો, ભૂંડા. આ શબ્દ તમે બોલ્યા હતા ને. અને આ કોઈ પણ વિધવા સ્ત્રીને કલરવાળા કપડાં પહેરવાનો અંદરથી કોઈ રસ રહેતો જ નથી. ઘણી વયો જાય ને પછી એની જિંદગી બેરસ થઈ જાય છે. પણ સમાજને આ વાતની ખબર પડે ને એટલે ભૂખ્યા વરુઓ ઘણા બેઠા છે જે વિધવા સ્ત્રીની પાછળ પડી જાય છે. એટલે તો ઘણા લોકો પોતાના ઘરની સ્ત્રી વિધવા થાય ને એમ છતાંય બધા કલર પહેરવાની હા પાડે. અને તમે જે કર્યું ને એ બહુ ખોટું કર્યું. હા બેન, મને યાદ આવ્યું એ વખતે પ્રસંગમાં બધા માણસોની વચ્ચે તામા તમે આમ સામેથી હાલ્યા આવતા હતા, એટલે મને એમ થયું કે અમે તો ઘરવાળા નથી ને આ હું વેશ ધારણ કરીને હાલ્યા આવે છે. અને મારથી એવું બોલાઈ ગયું બધાની વચ્ચે કે આવા કપડાં પહેરો બધાની વચ્ચે તો ભૂંડા લાગો એમ. અને આ વાતને લઈને તમે આટલું બધું મોટું ગાંઠ બાંધી દીધી. આ વાત તમારી માટે નાની હશે પણ મારી માટે બહુ મોટી હતી. એટલે જાજી વાતના ગાડા ભરાય. હવે મારે તમારી હારે તો કોઈ વ્યવહાર રાખવો જ નથી. અને તમારાથી જે ભૂલ થઈ છે એનો પસ્તાવો તમને હોય તો તમે માફી માંગી લો, એટલે આ વાત અહીંયા પૂરી થઈ જાય. અરે બેન, આ વાતનું સમાધાન કરવા અને માફી માંગવા માટે તો હું આવ્યો છું કે તમે
તમારી દીકરી મારા ઘરમાં દીધી છે અને તમે આમ અબોલા અમારી યારે રાખો એ તો કેમ પરવડે? કાલે સવારે છોકરાનું ભવિષ્ય બધું જોખમાય, બધું સંબંધોમાં આંટી પડી આટે. અને મારી જો ભૂલ થઈ હોય, જીભ કચરાણી હોય, ખોટી બોલી ગઈ હોય, તો હું તમારી માફી માંગુ છું. હા હા રાધાબેન, હું પણ મારા બાપુજી વચ્ચે તમારી માફી માંગુ કે એમનાથી કિસ્સામાં કઈ બોલાઈ ગયું તો માફ કરજો. હવે હું એમ કહું છું કે જો તમે મને અને મારા બાપુજીને માફ કરી દીધા હોય તો મારે તમને એક વાત કરવી છે. હા હા બોલો, શું વાત કરવી છે? જો તમે માફી આપી દીધી હોય ને તો અમને સાથ મળી કે તમે અહીંયા લેવા અમે અહીંયા આવી ગયા. હા તો તમે કંઈક વાત કરતા હતા. પ્લીઝ કે તમે જો મારા બાપુજીએ કહેલા શબ્દોની કે એમનાથી લાગેલી કેસની જો તમે માફી આપતા હો તો મારી દીકરી સ્વીટીને તમારા ઘરની વહુ તરીકે સ્વીકાર કરો. તમને મંજૂર હોય તો હા પાડો. હા, મને સ્વીટી મારા દીકરા માટે પસંદ છે અને વહેલી તકે હું ગોર મહારાજને બોલાવીને હકપણનું મુહૂર્ત કઢાવડાવું છું. પછી ગોળ ધાણા ખાઈ નાખીએ ને આપણે. પણ એ તો પછી ખાવાના છે ને. અત્યારે તો આ વાંધો સમાધાન થઈ ગયું છે અને એટલા હારા ખબર મળ્યા છે તો ચા પી નાખી. હા તો બેહો, હું ચા મૂકું. અરે તમે બેહો, અમે બનાવી નાખશું.